નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે જે કમ્પ્યુટરના અતિ મહત્ત્વના પ્રશ્નો એટલે કે ચાલો કમ્પ્યુટરને ખંખેરી નાખીએ તેનો આપણે ત્રીજો ભાગ લઈને અહીંયા આવ્યા છીએ, જેમાં આપણે દરેક વિડીયોમાં જોઈએ છીએ કે ખૂબ જ અગત્યના મહત્ત્વના એવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા હોય છે, અથવા તો તમે જોયા પણ ન હોય તેવા પ્રશ્નો આપણે આ વિડીયોમાં મૂકીએ છીએ. તો હવે આપણે વિડીયોની ત્રીજા ભાગની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ પહેલો પ્રશ્નની વાત કરીએ તો MS પાવરપોઈન્ટનો ડિફોલ્ટ વ્યૂ શું હોઈ શકે છે? તો MS પાવરપોઈન્ટનો ડિફોલ્ટ વ્યૂ છે તે નોર્મલ વ્યૂ હોય છે. ત્યારબાદ પ્રશ્નની નેક્સ્ટ જોઈએ. કમ્પ્યુટરને સેફ મોડમાં ચાલુ કરવાની ફંક્શન કી કઈ છે? તો કમ્પ્યુટરને સેફ મોડમાં ચાલુ કરવું હોય તો તેના માટેની ફંક્શન કી છે તે F8 છે, તે ફંક્શન કી છે. MS વર્ક એરિયામાં બ્લિંક થતી ઊભી લાઇનને શું કહે છે? તો મિત્રો તેને કર્સર કહે છે. જે આપણે કોઈ પણ ટેક્સ્ટ લખતા હોઈએ ત્યારે જે નાની અમથી બ્લિંક થતી હોય, જ્યાં આપણે ટેક્સ્ટ લખાતો જતો હોય તેની આગળ, તો તેને આપણે કર્સર કહીએ છીએ. ત્યારબાદ છે કયા પ્રકારના ટાઈપ ફેસમાં સેરિફ હોતા નથી? તો કે લિનિયર નામનું જે ટાઈપ ફેસ હોય તેમાં સેરિફ હોતા નથી. ત્યારબાદ છે એકાઉન્ટિંગ માટે કયો સોફ્ટવેર વપરાય છે? તો એકાઉન્ટિંગ માટે છે તે ટેલી સોફ્ટવેર છે તે નામનો વપરાય છે. જોઈએ નેક્સ્ટ. ઉબુન્ટુ લિનક્સમાં કયા કમાન્ડનો ઉપયોગ એક સમયે માત્ર એક પાનું ભરીને માહિતી જોવા માટે થાય છે? તો મિત્રો પેજ નામનો જે કમાન્ડ છે ઉબુન્ટુ લિનક્સમાં, તેનો ઉપયોગ આપણે માત્ર એક જ પાનું ભરીને માહિતી જોવા માટે કરીએ છીએ, તો તે પેજ કમાન્ડ છે. ત્યારબાદ નેટવર્કમાં કરોડરજ્જુ તરીકે કયા પ્રકારના કમ્પ્યુટર કામ કરે છે? તો કે મેઇન ફ્રેમ કમ્પ્યુટર છે તે આપણે નેટવર્કમાં કરોડરજ્જુ તરીકે કામ કરે છે. ત્યારબાદ પ્રોસેસ ચિપ શેના પર બેસાડવામાં આવે છે? તો મિત્રો આજના આધુનિક ટેકનોલોજીવાળા યુગમાં ખૂબ જ મોટા પ્રમાણમાં IC ચિપ્સ એટલે કે માઇક્રો પ્રોસેસર IC ચિપ્સનો વગેરેનો ઉપયોગ થાય છે. તો તેને આપણે જોઈએ તો સામાન્ય રીતે મધરબોર્ડ પર બેસાડવામાં આવે છે. કમ્પ્યુટરમાં સર્જાતી ખામીને શોધવાની પ્રક્રિયાને શું કહે છે? તો મિત્રો કમ્પ્યુટર તો એ તો એક મશીન છે, તેમાં તો ઘણી બધી ખામી આવતી હોય, તો તેને શોધવા માટે છે તે ટ્રબલ શૂટિંગ નામનું જે એક આવે પ્રક્રિયા તેનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ઉબુન્ટુ લિનક્સના કમાન્ડ કયા છે? તો મિત્રો ઉબુન્ટુ લિનક્સના કમાન્ડ છે તે કયા છે? તો કે આટલા કમાન્ડ છે. કયા? ક્લોઝ, ડેટ અને ક્લિયર. આટલા કમાન્ડ છે તે ઉબુન્ટુ લિનક્સના કમાન્ડ છે. જોઈએ નેક્સ્ટ. HTML નું પૂરું નામ શું છે? મિત્રો XML નું પૂરું નામ શું છે? તો XML નું પૂરું નામ છે એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ, જે એક પ્રકારની કમ્પ્યુટર લેંગ્વેજ છે. કોઈ પણ સોફ્ટવેર દ્વારા તૈયાર કરેલ ડિઝાઇનને કોઈ પણ ચોક્કસ સ્વરૂપે મોકલવાની ક્રિયાને શું કહે છે? તો મિત્રો તેને કહે છે એક્સપોર્ટ. જે આપણે તૈયાર થયેલું હોય કોઈ પણ સોફ્ટવેર તેને આપણે મોકલીએ તેને એક્સપોર્ટ નામની પ્રક્રિયાથી આપણે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઇથરનેટમાં કઈ ટોપોલોજીનો ઉપયોગ થાય છે? મિત્રો ઇથરનેટમાં છે તે બસ ટોપોલોજીનો ઉપયોગ થાય છે. તો ટોપોલોજીના ઘણા બધા પ્રકારો છે, જેમ કે બસ ટોપોલોજી પહેલો પ્રકાર છે, ટ્રી ટોપોલોજી, પછી છે સ્ટાર ટોપોલોજી વગેરે જેવા હાઇબ્રિડ ટોપોલોજી એટલે કે સ્ટાર ટોપોલોજી, પછી બસ ટોપોલોજી, સ્ટાર ટોપોલોજી, ટ્રી ટોપોલોજી બધાનું ભેગી કરી દેવામાં આવે તેને આપણે હાઇબ્રિડ ટોપોલોજી તરીકે ઓળખીએ છીએ.
તો તેનો પણ આપણે વિડીયો લઈને આવશું. જો તમે ચેનલને સારો એવો પ્રતિસાદ આપો તો આપણે તેને પણ લઈને આવશું. જોઈએ પ્રશ્ન હવે. કોઈ પણ ડોક્યુમેન્ટ ગમે તે રીતે બનાવેલું હોય પણ ટેક્સ્ટ અને ગ્રાફિક્સમાં ફેરફાર કર્યા વગર છાપી શકાય એવી ભાષાને શું કહેવાય? તો મિત્રો, કોઈ પણ ડોક્યુમેન્ટ હોય બનાવેલું હોય કે એમાં ટેક્સ્ટ અને ગ્રાફિક્સ હોય તો ફેરફાર કર્યા વગર છાપવું હોય તો કઈ ભાષાનો ઉપયોગ થાય? તો તેને છે તે પોસ્ટ સ્ક્રિપ્ટ નામની ભાષા અને તેને કહેવાય છે. જોઈએ નેક્સ્ટ. MS એક્સેસ 2013નું ફાઇલ એક્સટેન્શન શું છે? તો .accdb જે MS એક્સેસ 2013નું ફાઇલ એક્સટેન્શન છે. કોઈપણ પ્રોગ્રામ સાથે કામ કરવા માર્ગદર્શન માટે પહેલેથી તૈયાર કરેલ ફાઇલને શું કહેવાય છે? તો તેને ટેમ્પલેટ કહેવાય છે. શું કહેવાય છે મિત્રો? ટેમ્પલેટ કહેવાય છે. જોઈએ નેક્સ્ટ. લીટીના અંતમાં વધુ અક્ષર ધરાવતા શબ્દને તોડવાની ક્રિયાને શું કહે છે? તો મિત્રો, તેને છે તે હાયફનેશન કહે છે. અને તેનું છે નિશાની હોય છે તે માઇનસની નિશાની જેવી જ હોય છે. MS વર્ડમાં કંટ્રોલ બટન કેટલા સેટ હોય છે? તો મિત્રો, MS વર્ડમાં છે તે કંટ્રોલ બટનના કેટલા સેટ આવેલા હોય છે? તો કે 3 સેટ છે તે આવેલા હોય છે. વર્ડમાં ગો ટુ કમાન્ડ માટે કઈ ફંક્શન કી વપરાય છે? તો મિત્રો, ગો ટુ કમાન્ડ માટે છે તે F5 કી વપરાય છે. જોઈએ હવે તો આપણે નેક્સ્ટ. કમ્પ્યુટરમાં નવા ફોન્ટ દાખલ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ છે તે કરવામાં આવે છે? જેના વડે આપણે કમ્પ્યુટરમાં અલગ અલગ સ્ટાઇલના ફોન્ટ આપણે દાખલ કરી શકીએ. તો કંટ્રોલ પેનલ છે તેનો ઉપયોગ કરીને આપણે નવા ફોન્ટ છે તે દાખલ કરી શકીએ છીએ. જોઈએ હવે તો નેક્સ્ટ. MS એક્સેલ દસ્તાવેજને શું કહે છે? તો મિત્રો, MS એક્સેલ દસ્તાવેજ હોય તેને આપણે સ્પ્રેડશીટ તરીકે ઓળખીએ છીએ. HTMLમાં બનાવેલ ફાઇલનું આઉટપુટ જોવા શેનો ઉપયોગ થાય છે? તો મિત્રો છે તે વેબ બ્રાઉઝર દ્વારા આપણે HTMLમાં જે કાંઈ પણ પ્રકારનું ફાઇલનું આઉટપુટ જોવું હોય તેના માટે વેબ બ્રાઉઝરનો ઉપયોગ થાય છે. વેબ બ્રાઉઝર ઘણા બધા ઉપલબ્ધ છે માર્કેટમાં, ક્રોમ બ્રાઉઝર છે વગેરે જેવા. HTMLમાં આડી લાઈન દોરવા માટે કયા ટેગનો ઉપયોગ થાય છે? મિત્રો, આડી લાઈન દોરવા માટે છે તે HR ટેગનો ઉપયોગ થાય છે. બેચ ફાઇલનું ફાઇલ એક્સટેન્શન શું છે? તો મિત્રો, બેચ ફાઇલનું ફાઇલ એક્સટેન્શન છે .bat. જોઈએ હવે નેક્સ્ટ આપણે કેવા પ્રશ્નો આવે છે તે. મેઇન ફ્રેમ કમ્પ્યુટરની ઝડપ શેમાં માપવામાં આવે છે? મિત્રો, તેની ઝડપ છે તે MIPSમાં માપવામાં આવે છે. તો મિત્રો, અહીંયા MIPSનું ફૂલ ફોર્મ છે મિલિયન ઓફ ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડ. ઓપન સોર્સ માટે કઈ ઓપરેટિંગ સિસ્ટમ જાણીતી છે? તો લિનક્સ નામની જે ઓપરેટિંગ સિસ્ટમ છે તે ઓપન સોર્સ માટે છે તે જાણીતી છે. ત્યારબાદ જોઈએ વર્ડ પ્રોસેસર તરીકે કઈ એપ્લિકેશનને ઓળખવામાં આવે છે? તો કે વર્ડ નામની જે એપ્લિકેશન છે તેને વર્ડ પ્રોસેસર તરીકે પણ ઓળખવામાં આવે છે. એક વેબસાઇટ પરથી અન્ય વેબસાઇટ પર જવાની ક્રિયાને શું કહે? તો તેને કહેવાય છે સર્ફિંગ. શું કહેવાય મિત્રો? સર્ફિંગ કહેવામાં આવે છે. જેના વડે તમે જ્યારે એક વેબસાઇટ પરથી બીજી વેબસાઇટ ઉપર જાઓ ત્યારે તેને સર્ફિંગ કહેવામાં આવે છે. CD/DVDમાં કયા સ્વરૂપે ડેટા સંગ્રહિત હોય છે? તો CD અથવા તો DVDમાં છે તે ડિજિટલ સ્વરૂપે ડેટા સંગ્રહિત થયેલો હોય છે. જેમાં આપણે જોઈએ તો CDનું પૂરું નામ થાય કોમ્પેક્ટ ડિસ્ક અને DVDનું પૂરું નામ થાય ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક.
હવે આગળ જોઈએ તો વિદ્યાર્થીના નામ સરનામા કમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે? તો નામ સરનામા સ્ટોર કરવા માટે એક્સેસ નામનું જો સોફ્ટવેર છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. MS વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમનો આરંભ ક્યારે થયો હતો? મિત્રો મોસ્ટ IMP ખૂબ જ, કારણ કે આવા પ્રશ્ન તો પરીક્ષા પેપર કાઢનારને ખૂબ જ પસંદ હોય છે, કારણ કે આ વિદ્યાર્થીઓ આવા પ્રશ્નો તૈયાર કરતા જ હોતા નથી. વિદ્યાર્થીઓને તો એમ જ થતું હોય છે કે કેટલીક આપણે સાલ યાદ રાખવી તો પણ પ્રશ્નો આવા પૂછાતા હોય છે. તો આ મોસ્ટ IMP છે. તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો છે તે આરંભ 1985ની સાલમાં થયો હતો. કમ્પ્યુટરની ગણતરીની ઝડપે ગણિતના પ્રશ્નો હલ કરી શકનાર કોણ હતા? મિત્રો તે હતા શકુંતલા દેવી, જે કમ્પ્યુટરની જેટલી ઝડપ હોય એટલી ઝડપે ગણિતના પ્રશ્નો હલ કરી શકતા હતા. બિનજરૂરી મેઇલને કયા નામે ઓળખવામાં આવે છે? તો બિનજરૂરી મેઇલને છે તે જંક મેઇલના નામે ઓળખવામાં આવે છે, અથવા તો તેને સ્પામ મેઇલ તરીકે પણ ઓળખવામાં આવે છે. PDFનું પૂરું નામ શું છે? તો PDFનું પૂરું નામ છે તે શું મિત્રો છે? પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ, જે PDFનું પૂરું નામ થાય છે. જોઈએ નેક્સ્ટ. માઇક્રોસોફ્ટ વિન્ડોમાં પૂર્વ નિર્ધારિત રીતે વેબ બ્રાઉઝર કયું વેબ બ્રાઉઝર ઉપલબ્ધ છે તે બને છે? તો ઇન્ટરનેટ એક્સપ્લોરર નામનું જે વેબ બ્રાઉઝર છે તે ઉપલબ્ધ બનતું હોય છે. કઈ સુવિધાનો ઉપયોગ કરીને કમ્પ્યુટરમાં રહેલી ટેમ્પરરી ફાઇલને દૂર કરી શકાય છે? તો ડિસ્ક ક્લીનઅપ નામના જે સુવિધા છે તેનો આપણે ઉપયોગ કરીને જે કમ્પ્યુટરમાં ટેમ્પરરી એટલે કે કામચલાઉ મેમરી હોય ફાઇલ, તેને આપણે દૂર કરી શકીએ. www ને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફિકલ બ્રાઉઝર કયું હતું? તો મિત્રો અહીંયા હતું મોઝેક, જે નામનું છે તેને લોકપ્રિય બનાવનાર www એટલે કે www ને લોકપ્રિય બનાવનાર હતું. MS વર્ડમાં શબ્દને પસંદ કરવા માટે કેટલી વખત ક્લિક કરવામાં આવે છે? તો તેને 2 વખત ક્લિક કરવામાં આવે છે, જેના વડે આપણે MS વર્ડમાં છે તે શબ્દને પસંદ કરી શકીએ છીએ. યુઝર એકાઉન્ટનું નામ કઈ જગ્યાએથી બદલી શકાય? તો કંટ્રોલ પેનલમાં જઈને આપણે યુઝર એકાઉન્ટનું નામ છે તે બદલી શકીએ છીએ. જોઈએ નેક્સ્ટ. MS એક્સેલમાં સિરીઝ ઓફ ડેટા કયા ફીચરથી કમ્પ્લીટ થાય છે? તો મિત્રો ઓટોફિલ નામનું છે તે ફીચર્સથી કમ્પ્લીટ થાય છે. રાજ્ય સરકાર દ્વારા ખરીદી અને પ્રાપ્તિ માટે અપનાવેલી ઇન્ટરનેટ પ્રણાલી કઈ છે? તો ઈ-પ્રોક્યુરમેન્ટ નામની જે ઇન્ટરનેટ પ્રણાલી છે તે રાજ્ય સરકાર દ્વારા ખરીદી અને પ્રાપ્તિ માટે અપનાવેલી છે. ડિજિટલ ઇન્ડિયા મોનિટરિંગ કમિટીના અધ્યક્ષ કોણ છે? તો કે વડાપ્રધાન હોય છે. તો કે આપણા હાલના જ વડાપ્રધાન છે નરેન્દ્ર દામોદર મોદી, જે ડિજિટલ ઇન્ડિયા મોનિટરિંગ કમિટીના અધ્યક્ષ એટલે કે સભ્ય છે. સાયબર સુરક્ષાની દ્રષ્ટિએ DOS એટલે શું? તો મિત્રો DOS એટલે કે ડિનાયલ ઓફ સર્વિસ, જે DOSનું પૂરું નામ થાય. વેબસાઇટની લિંક સેવ કરીએ તેને શું કહેવાય? તો તેને કહેવાય બુકમાર્ક. મિત્રો ઘણી બધી વખત તમે વેબસાઇટની મુલાકાત લેતા હો અને તમારે દરેક વખતે સર્ચ ન કરવી પડે, એના માટે તમે તેને સેવ કરી લ્યો, તો તેને કહેવામાં આવે છે બુકમાર્ક. જોઈએ નેક્સ્ટ. કયો પ્રોગ્રામ મોટી ફાઇલોનો નાની ફાઇલમાં કમ્પ્રેસ કરી નાખે છે? તો WinZip નામનો જે પ્રોગ્રામ છે તે ખૂબ જ મોટી ફાઇલો હોય વધારે સાઇઝની એટલે કે
MBની કે GBની વગેરે, તો તેને નાના નાના કટકાઓમાં ફેરવી નાખે છે. કોઈપણ કમ્પ્યુટર એપ્લિકેશનમાં કટ કરેલો ડેટા કઈ જગ્યાએ સ્ટોર થાય? તો કટ કરેલો હોય તે ડેટા છે તે ક્લિપબોર્ડમાં સ્ટોર થતો હોય છે, અને કોપી કરેલો પણ ડેટા છે તે ક્લિપબોર્ડમાં જ સ્ટોર થતો હોય છે. MS વર્ડમાં પેજ નંબર કઈ જગ્યાએ ઇન્સર્ટ કરી શકાય? તો હેડર અને ફૂટરમાં છે તે બંને જગ્યાએ આપણે પેજ નંબરને આપણે ઇન્સર્ટ કરી શકીએ છીએ. માઇક્રોસોફ્ટમાં કોઈ શબ્દ નીચે લાલ વક્ર રેખાનો અર્થ શું થાય? તો શબ્દની ખોટી જોડણી હોય તો માઇક્રોસોફ્ટમાં છે તે શબ્દની નીચે લાલ કલરની રેખા આવી જતી હોય છે. માઇક્રોસોફ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ છે? એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે CEO તેના કોણ છે? તો કે સત્ય નાદેલા છે તે માઇક્રોસોફ્ટના CEO છે. જોઈએ નેક્સ્ટ. ગ્રામ વિશ્વગ્રામ યોજનાનું સોફ્ટવેર કોણે તૈયાર કરેલું છે? તો NIC ગાંધીનગરે છે તૈયાર કરેલું છે. ગ્રામ વિશ્વગ્રામ યોજનામાં VCEનું પૂરું નામ શું છે? તો VCEનું પૂરું નામ મિત્રો અહીંયા આપેલું છે. VCEનું પૂરું નામ થાય છે વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર થાય છે. એક વેબ પેજ પરથી બીજા વેબ પેજ પર જવાની સુવિધા કોણ આપે? તો હાઇપરલિંક છે તે સુવિધા આપે છે, જેના કારણે તમે એક વેબ પેજ ઉપરથી બીજા વેબ પેજ પર જઈ શકો છો. ઈમેલની સેવા આપતી સંસ્થાના નામને શું કહે? તો તેને કહેવાય હોસ્ટ નેમ તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ તો મિત્રો અહીંયા લેસ ધેન ગ્રેટર ધેન કરેલું છે, તો તેમાં આપણે જોઈએ બી સિવાય કયા ટેગ વડે અક્ષરોને HTMLમાં બોલ્ડ કરી શકાય? તો સ્ટ્રોંગ નામના જે ટેગ વડે છે તેને આપણે બોલ્ડ કરી શકીએ છીએ. જોઈએ નેક્સ્ટ. HTML દસ્તાવેજને કયા પ્રકારથી સંચિત કરાય છે? તો ASCII નામના જે અક્ષરથી છે તે સંચિત કરી શકાય છે. પાવરપોઈન્ટમાં સ્લાઇડની સાથે શું શું ઉમેરી શકાય? તો મિત્રો આપણે જ્યારે માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટમાં આપણે કોઈ પણ પ્રકારનો વિડીયોની સ્લાઇડ બનાવતા હોઈએ તો તેની સાથે આપણે અવાજ, સમય, ચિત્ર વગેરે જેવી આપણે છે તે મૂકી શકીએ છીએ. હવે જોઈએ કમ્પ્યુટર ઓડિયો CD સાંભળવા માટે કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? તો વિન્ડોઝ મીડિયા પ્લેયર છે તેનો ઉપયોગ થાય છે, જેના કારણે આપણે ઓડિયો CD સાંભળી શકીએ છીએ. ફોર્મ્યુલા બાર માત્ર ને માત્ર શેમાં જોવા મળે છે? તો મિત્રો ખાસ યાદ રાખજો કે ફોર્મ્યુલા બાર છે તે માત્ર ને માત્ર માઇક્રોસોફ્ટ એક્સેલમાં જ જોવા મળે છે, બીજે ક્યાંય જોવા મળતી નથી. MS વર્ડમાં પેજને આડું દર્શાવવા કયા વિકલ્પનો ઉપયોગ થાય છે? તો મિત્રો લેન્ડસ્કેપ નામનો જે વિકલ્પ હોય તેને આપણે ઉપયોગ કરીને પેજને આડું દર્શાવી શકીએ છીએ, એટલે કે ઓરિએન્ટેશન આપી શકીએ છીએ. તો મિત્રો ઓરિએન્ટેશનના બે પ્રકાર છે, એક લેન્ડસ્કેપ અને એક પોર્ટ્રેટ. લેન્ડસ્કેપમાં આડું પેજ દર્શાવી શકીએ, જ્યારે પોર્ટ્રેટમાં આપણે ઊભું પેજ દર્શાવી શકીએ છીએ. જોઈએ નેક્સ્ટ. MS વર્ડમાં ડિઝાઇનવાળું પ્રથમ પેજ ઉમેરવા કયો વિકલ્પ ઉપયોગી બને છે? તો કવર પેજ નામનો જે વિકલ્પ હોય તેની મદદથી આપણે ડિઝાઇનવાળું પ્રથમ પેજ ઉમેરી શકીએ છીએ. માહિતીને ઝડપથી ટ્રાન્સફર કરવા માટે કયો પોર્ટ ઉપયોગી બને છે? તો મિત્રો USB પોર્ટ છે તે આપણે માહિતીને ઝડપથી ટ્રાન્સફર કરવા ઉપયોગ કરીએ છીએ.
જેમાં યુએસબીનું પૂરું નામ થાય યુનિવર્સલ સિરિયલ બસ. ઇન્ટરનેટમાં દરેક ફાઇલ એકબીજા સાથે કોના વડે જોડાયેલા હોય છે? તો હાઇપરલિંક દ્વારા છે તે જોડાયેલા હોય છે. ફોલ્ડરને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? ફોલ્ડરને મિત્રો ડિરેક્ટરીના નામે પણ ઓળખવામાં આવે છે અને ફોલ્ડરની અંદર રહેલા ફોલ્ડરને આપણે સબ ફોલ્ડર તરીકે ઓળખીએ છીએ, એટલે કે તેને સબ ડિરેક્ટરી તરીકે પણ ઓળખવામાં આવે છે. MS વર્ડમાં ફાઇલને સેવ કરવા માટેની કેટલી રીતો ઉપલબ્ધ છે? તો મિત્રો 3 રીતો છે તે ઉપલબ્ધ છે, જેના વડે આપણે ફાઇલને સેવ કરી શકતા હોઈએ છીએ. જોઈએ નેક્સ્ટ. વેબ કન્ટેન્ટ પ્રદર્શિત કરવા માટે કઈ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે? તો HTML નો છે તે ઉપયોગ કરવામાં આવે છે. સ્માર્ટ ટેગ એ શું છે? તો સ્માર્ટ ટેગ છે તે માઇક્રોસોફ્ટનો સિલેક્શન બેઝ સર્ચ ફીચર છે. શું છે? માઇક્રોસોફ્ટનો સિલેક્શન બેઝડ સર્ચ ફીચર. લેન નેટવર્કની રેન્જ કેટલી હોય છે? તો લેન નેટવર્કની રેન્જ છે તે 100 મીટર જેટલી હોય છે. ત્યારબાદ IME શું છે? તો IME છે તે ઇનપુટ મેથડ એડિટર છે. શું છે? ઇનપુટ મેથડ એડિટર. MS વર્ડમાં મેક્સિમમ કેટલું ઝૂમ કરી શકાય છે? તો MS વર્ડમાં છે તે 500% સુધી વધુમાં વધુ આપણે ઝૂમ કરી શકીએ છીએ. કેવું? તો કે વધુમાં વધુ. જોઈએ નેક્સ્ટ. MS એક્સેલની વર્કશીટમાં દેખાતી આડી ઊભી ગ્રે લાઇનને શું કહે છે? તો તેને ગ્રીડ લાઇન કહે છે. મિત્રો શું કહે છે? ગ્રીડ લાઇન. માઇક્રોસોફ્ટના પ્રણેતા કોણ હતા? એટલે કે માઇક્રોસોફ્ટની શોધ કોણે કરી હતી? તો બિલ ગેટ્સે કરી હતી, જે સન માઇક્રો સિસ્ટમ દ્વારા. તાજેતરમાં સમાચારમાં રહેલ બિટકોઇન શું છે? તો મિત્રો બિટકોઇન છે તે એક પ્રકારનું ક્રિપ્ટો અથવા તો વર્ચ્યુઅલ છે તે કરન્સી છે. બહોળા પ્રમાણમાં ઉપયોગમાં થતું હોય તેવું કમ્પ્યુટરનું ઇનપુટ ડિવાઇસ કયું? તો મિત્રો ખૂબ જ વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવતું હોય કમ્પ્યુટરનું ઇનપુટ ડિવાઇસ તો કયું? કીબોર્ડ. અને આઉટપુટ ડિવાઇસ પૂછે તો મોનિટર થાય છે. પોઇન્ટરને શેના પર લઈ જવાય ત્યારે તેનો આકાર હાથ જેવો આપણને જોવા મળે છે? તો કે હાઇપર લિંક ઉપર છે તે આપણે પોઇન્ટરને એટલે કે માઉસના એરોને લઈ જઈએ ત્યારે તે હાથ જેવો દેખાતો હોય છે. જોઈએ નેક્સ્ટ. જ્યારે ટાસ્ક બારની જરૂર ન પડે તો તેના માટે કયો ઓપ્શન પસંદ કરવો પડે? તો ઓટો હાઇડ ધ ટાસ્ક બાર, એટલે કે ટાસ્ક બારની અમારે જરૂર નથી એટલા માટે ટાસ્ક બારને હાઇડ કરી દો, એટલે કે છુપાવી દો. .com એક્સટેન્શન એટલે શું? તો વેબસાઇટ કોમર્શિયલ છે. શું છે? કોમર્શિયલ છે તે આ વેબસાઇટ છે એવો મતલબ થાય. કયા પ્રિન્ટરમાં ટોનરનો ઉપયોગ કરવામાં આવે છે? તો લેસર પ્રિન્ટરમાં છે તે ટોનરનો ઉપયોગ કરવામાં આવે છે, જે આજના આધુનિક યુગમાં ખૂબ જ ઝડપી કમ્પ્યુટર છે એટલા માટે ખૂબ જ તેને આપણે ઉપયોગમાં લઈએ છીએ. જેના માટે આ પ્રશ્નો પણ ખૂબ જ ઉપયોગી બનતા હોય છે, જેને લઈને આપણને અમુક વિદ્યાર્થીઓ તૈયાર કરે નહીં તો તેના માર્ક પણ જતા રહેતા હોય છે. MS એક્સેલમાં લખવામાં આવેલી ફોર્મ્યુલા વધુમાં વધુ કેટલા અક્ષરોની હોય છે? તો કે 255 અક્ષરની છે તે હોય છે. MAC એટલે શું? તો કે MAC એટલે મીડિયા એક્સેસ કંટ્રોલ, જે MACનું ફૂલ ફોર્મ થાય છે. જોઈએ નેક્સ્ટ. કીબોર્ડમાં કેટલી ફંક્શન કી જોવા મળતી હોય છે? તો મિત્રો 12 જેટલી છે તે કીબોર્ડમાં ફંક્શન કી આવેલી હોય છે, જેમાં
F1 થી લઈને F12 સુધી ફંક્શન કી જોવા મળે છે. કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ એકાઉન્ટ સાથે કનેક્ટ થવાની પદ્ધતિને શું કહે? તો તેને લોગિન છે તે કહે છે, જેના દ્વારા આપણે ઇન્ટરનેટ એકાઉન્ટમાં કનેક્ટ થઈ શકતા હોઈએ છીએ. શું ન હોય તો કમ્પ્યુટર ચાલુ ન થઈ શકે? તો મિત્રો ઓપરેટિંગ સિસ્ટમ ન હોય તો કમ્પ્યુટર છે તે ચાલુ થઈ શકતું નથી. કમ્પ્યુટરમાં સ્કેનર દ્વારા સ્કેન કરવા માટે કઈ ટેકનોલોજી વપરાય છે? તો મિત્રો ફોટોસિન્થેસિસ નામની જે ટેકનોલોજી છે તેના દ્વારા કમ્પ્યુટરમાં સ્કેન કરવા માટે ઉપયોગ કરે છે. કઈ ટેકનોલોજી? તો કે ફોટોસિન્થેસિસ ડિવાઇસ નામની ટેકનોલોજી. એક કમ્પ્યુટરને બીજા કમ્પ્યુટર સાથે જોડવાનું કામ કોણ કરે? તો એક કમ્પ્યુટરને બીજા કમ્પ્યુટરને જોડવાનું કામ છે તે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ એટલે કે NIC છે તે કામ કરે છે. જોઈએ નેક્સ્ટ. કોપી કરેલી ફાઇલનો સંગ્રહ ક્યાં થાય? ક્લિપબોર્ડમાં થાય સંગ્રહ. કઈ જગ્યાએ? ક્લિપબોર્ડમાં. કમ્પ્યુટરમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી માટે કઈ કીનો ઉપયોગ થાય? તો F7 નામની કીનો છે તે સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી માટે ઉપયોગ થાય છે. જ્યારે ભાષા ગુજરાતી અને ફોન્ટ શ્રુતિ હોય તો ફોર્મેટ શું હોય? તો યુનિકોડ નામનું જે ફોર્મેટ હોય છે. જ્યારે ભાષા ગુજરાતી હોય અને ફોન્ટ શ્રુતિ હોય એટલે કે અલગ અલગ હોય ત્યારે ફોર્મેટ શું બને? તો કે યુનિકોડ નામનું જે ફોર્મેટ છે તે બને. ફાયરવોલ કોની સામે રક્ષણ મેળવવા વપરાય છે? તો વાયરસની સામે રક્ષણ મેળવવા માટે ફાયરવોલનો ઉપયોગ થાય છે. ચાલુ કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરીએ તેને શું કહેવાય? તો ચાલુ કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરીએ તો તેને આપણે બુટિંગ તરીકે ઓળખીએ છીએ. જોઈએ નેક્સ્ટ. માઉસ વડે શબ્દને કેવી રીતે સિલેક્ટ કરી શકાય? તો બે ક્લિક કરીને છે તે આપણે શબ્દને આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું વડું મથક એટલે કે મુખ્ય મથક છે તે વોશિંગ્ટનમાં આવેલું છે જે અમેરિકામાં છે. પ્રોજેક્ટ પ્લાનિંગ અને મેનેજમેન્ટ માટે કયું સોફ્ટવેર વપરાય છે? તો પ્રાઇમોરા, MS પ્રોજેક્ટ જેવું છે તે પ્રોજેક્ટ પ્લાનિંગ અને મેનેજમેન્ટ માટે વપરાય છે. પૂર્ણ ડેટાની સુરક્ષિત અને યોગ્ય એટલે કે રિલાયેબલ ટ્રાન્સપોર્ટેશન મેળવવા માટે ઉપયોગી છે. તો એકનોલેજમેન્ટ નામનું જે છે તે ડેટાની સુરક્ષા અને યોગ્ય એટલે કે રિલાયેબલ ટ્રાન્સપોર્ટેશન મેળવવા માટે ઉપયોગી છે. કમ્પ્યુટરના સંદર્ભમાં આ મિત્રો અહીં એક ફૂદડી આપેલી છે તેને કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો તેને છે તે એસ્ટેરિસ્કના નામે આપણે ઓળખવામાં આવીએ છીએ. આપણે તેને સામાન્ય રીતે ફૂદડી કહેતા હોઈએ પણ તેને કમ્પ્યુટરની ભાષામાં એસ્ટેરિક કહેવાય. શું કહેવાય મિત્રો? એસ્ટેરિક કહેવાય. જોઈએ નેક્સ્ટ. RICSનું પૂરું નામ જણાવો. તો મિત્રો RICSનું છે તે પૂરું નામ થાય રિડ્યુસ્ડ ઇન્સ્ટ્રક્શન સેટ કમ્પ્યુટર, જે RISનું પૂરું નામ થાય. ડેટાને કોમ્યુનિકેશન માટેના શ્રેણીબદ્ધ નિયમોને શું કહેવાય? તો તેને પ્રોટોકોલના નામે ઓળખવામાં આવે છે. મોબાઈલ ટાવર કેવા કિરણોને છોડે છે? તો મોબાઈલ ટાવર છે તે વીજ ચુંબકીય કિરણોને છોડે છે એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટ ટાઈપના જે કિરણો હોય તેનો ફેલાવો કરે, જેના કારણે આપણા મોબાઈલમાં ઇન્ટરનેટ નેટવર્ક વગેરે કામ કરે છે. TCL ઇન્સ્ટ્રક્શનનું પૂરું નામ શું છે? તો TCL ઇન્સ્ટ્રક્શનનું નામ છે ટેસ્ટ એન્ડ સેટ લોક.
કયો HTMLમાં ટેગ ટેબલમાં નવી લાઈન ઉમેરવા માટે ઉપયોગ થાય છે? તો મિત્રો TRનો છે તે નવી લાઈન ઉમેરવા માટે થાય છે. જોઈએ નેક્સ્ટ. મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને તમારા વિદ્યાર્થીઓ સુધી શેર કરો. અને બને ત્યાં સુધી આ યુટ્યુબ ચેનલમાં વિડીયો જોતા રહેજો. નવા વિડીયો અપલોડ થતા રહેશે જે તમને ખૂબ જ ઉપયોગી થશે. તો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.